ભારતે જે એર સ્ટ્રાઇક કરી એ પહેલગામ હુમલાનો જવાબ હતો અને ભારત ત્યાં વાત પૂરી કરવા માંગતું હતું કે અમે કન્ફાઇન્ડ માત્ર ને માત્ર ટેરરિસ્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર જ હુમલો કર્યો છે અને વિશ્વના તમામ દેશોને આ વાત ગળે ઉતારવામાં ભારત સફળ થયું છે. પાકિસ્તાન આ મામલાને હજુ લાંબો ચલાવવા માંગે છે એવું લાગે છે. સવાલ એ છે કે પાકિસ્તાનના ખાલી ખિસ્સા છે, એની પાસે પૈસા નથી, ઉધારીના પૈસાથી યુદ્ધ લડવા માંગે છે. તો પાકિસ્તાન હવે શું કરશે? આજે આપણે એની આર્થિક સ્થિતિ કેટલી ખરાબ છે આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. પાકિસ્તાન આમ તો દેવાળીયો દેશ છે અને ઉધારીના પૈસે યુદ્ધ કરવા નીકળ્યું છે. આપણે એની આર્થિક સ્થિતિનું એક ચિત્ર જોઈ લઈએ, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે પરિસ્થિતિ ખરેખર શું છે. કુલ જીડીપી પાકિસ્તાનની $305 બિલિયન છે. એક મહિનાનું જ ફોરેન રિઝર્વ એટલે કે $8 બિલિયન જ છે એમની પાસે. ફિસ્કલ ડિફિસિટ રાજકોષીય ખાત 7.6% છે. આવકથી અનેક ગણો વધુ ખર્ચ છે. ફુગાવો 30% છે. ડોલર સામેનો રૂપિયો 350 થી 400 રૂપિયા પહોંચી જાય એવી વાત છે. વિદેશી ઉધારી $125 બિલિયન છે અને S&P ના અને મૂડીના રેન્કિંગમાં નેગેટિવ રિમાર્ક ધરાવે છે. હવે બુધવારથી ગુરુવારમાં જે મહત્વની ઘટના બની એના 5 ટેક અવે શું છે? પહેલું છે, પાકિસ્તાનની ઓફેન્સ અને ડિફેન્સ સિસ્ટમે ભારતે ધ્વસ્ત કરી નાખી છે. બીજું છે, ડિફેન્સ સિસ્ટમમાં ભારતે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, યાદ રહે આ એક જ દિવસમાં એટલે કે 24 કલાકમાં ભારતે જે શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે એ બધું જ એક પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ હતું. ત્રીજું ટેક અવે એ છે કે પેરેલલી ભારતે ઘણા બધા શસ્ત્રો ભારતની ફેક્ટરીઓમાં જ બનેલા છે અને શસ્ત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે. ચોથું મહત્વની વાત, ભારતે પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. આતંકવાદીઓના જનાજામાં આર્મીનું શું કામ છે એવો સવાલ ભારતે પૂછ્યો છે. અને પાંચમું, પાકિસ્તાનનું શેર બજાર ઊંધા માથે પટકાયું છે. જો યુદ્ધ થાય. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.